નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, NMMS પરીક્ષાની આન્સર કી તો તમે જોઈ હશે. હા, પરંતુ સેકન્ડરી એક્ઝામિનેશન બોર્ડ ગુજરાત, જેના દ્વારા આપણી NMMSની પરીક્ષા લેવામાં આવી હતી, તેની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવી છે. સાથે સાથે ઉપસ્થિત થયેલ પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચના પણ લઈને આવ્યું છે. જોઈએ મિત્રો, આજે શું આપણને સૂચના આપવામાં આવી છે. 7/4/2024ના રોજ લેવામાં આવેલ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા એટલે કે NMMS 2023-24માં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને જણાવવાનું કે આ પરીક્ષાની એ કેટેગરીના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી એટલે કે મિત્રો જે પ્રશ્નપત્રોના સેટ હતા એમાં એ સેટ પ્રશ્નપત્રની પ્રમાણે અહીં પ્રોવિઝનલ આન્સર કી 16/4/2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ પરીક્ષાના પ્રશ્નપત્રના કોઈ પ્રશ્નના ઉત્તર બાબતે આપ રજૂઆત કરવા માંગતા હો તો આ સાથે સામેલ રાખેલ નિયત પત્રકમાં તમામ વિગતો ભરીને જરૂરી આધારો સાથે રાજ્ય પરીક્ષા બોર્ડના ઈમેલ એડ્રેસ sebquery.query@gmail.com પર ઈમેલ દ્વારા આપણે મોકલી શકીએ. જો એક કરતાં વધુ પ્રશ્નો અંગે રજૂઆત કરવાની હોય તો પ્રશ્ન દીઠ અલગ અલગ પત્રકમાં રજૂઆત કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો બીજી એક સૂચના છે, રજૂઆત મોકલવાનો સમયગાળો. જો અગત્યની બાબત આ છે, સમયગાળો 22/4/2024ના રોજ સુધી આપણે જો કોઈ સૂચન કરવા માગતા હોઈએ તો તે કરી શકીએ છીએ. મિત્રો ત્યાર પછી આગળ વધીએ. બીજી એક સૂચના જોઈએ કે જે પ્રશ્નના ઉત્તર અંગે રજૂઆત કરી હોય તે માટે ફક્ત સરકારી પ્રકાશનો અથવા સાહિત્યો. મિત્રો આ ખાસ ધ્યાન રાખીશું કે જો આપણે કોઈ રજૂઆત કરવા માગતા હોય તો સરકારી પ્રકાશન હોય અથવા સરકારી સાહિત્ય હોય તો અને તો જ આપણે તે પુરાવા તરીકે ગણી શકાશે. મિત્રો ત્યાર પછી આગળની સૂચના, આવા આધારો રજૂઆત સાથે બીડવા ફરજિયાત છે. કોઈ ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તકો સાહિત્ય આધાર તરીકે માન્ય ગણાશે નહીં. આધાર વગરની રજૂઆત તેમજ સમયમર્યાદા બહાર મળેલ રજૂઆતો ધ્યાને લેવામાં આવશે નહીં, જેની નોંધ લેશો. નિયત સમયમર્યાદા એટલે કે તારીખ 22/4/2023 સુધીમાં મળેલ રજૂઆતો જ ધ્યાને લેવામાં આવશે. મિત્રો જો તમારે રજૂઆત કરવી હોય તો આ તારીખ ધ્યાનમાં રાખવી પડે. કઈ તારીખ? 22/4/2024. બરાબર છે મિત્રો, અહીં થોડી ભૂલ છે, 22/4/23 લખેલું છે, જેની જગ્યાએ આપણે 24 ગણવાનું. આ પરીક્ષામાં ઉપસ્થિત હોય તેવા ઉમેદવારો જ આ પ્રકારની રજૂઆત કરી શકશે. જો તમે પરીક્ષામાં ઉમેદવારો તરીકે હાજર હોય તો જ આ રજૂઆત કરી શકાશે, નહીં તો રજૂઆત કરી શકાશે નહીં. મિત્રો ત્યાર પછી આપણે NMMS 2024ની પ્રોવિઝનલ આન્સર કી જોઈએ. મિત્રો એના માટે તમારે ફોન પોર્ટ્રેટ કરી દેવું પડશે અને અહીં મેં આપી છે. આવનારા વિડીયોમાં એ પત્રકના જવાબો ટીક માર્ક કરી અને આનો વિડીયો આપ સુધી પહોંચાડવા પ્રયત્ન કરીશું. એ માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. આભાર.